Hello friends, good morning all of you. How are you all? I hope you all are fine. So friends, આપણે લાસ્ટ વિડીયોમાં હ્યુમન રોબોટ ચેપ્ટર જોયું હતું. આપણે ઘણું અડધાથી વધારે જોઈ ગયા હતા. હવે આજે જે પાર્ટ બાકી છે ભાગ એને આજે આપણે કવર કરી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો જોઈએ. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું, અહીંયા સુધીનું જોયું હતું ફ્રેન્ડ્સ. તો જુઓ કેવી રીતે રોબોટને કોર્ટમાં લઈ આવે છે, લાવવો પડે છે રોબોટ રામસિંગ 070ને. અને પેલા જે કાઉન્સિલ ગોયલ છે એ ટિપ્પણી કરે છે, જજને કોમેન્ટ કરે છે કે જાણે આપણો કેસ 15 દિવસથી વધારે ચાલ્યો છે અને રોબોટમાં 7 દિવસની જ માહિતી સેવ રહે છે, બેટરીમાં સેવ રહે છે. તો આ વાતથી જે પેલો પ્રેમ ચોપડા જે છે, કલ્પ્રિટ જે ગુનેગાર છે, એ ખુશ થઈ જાય છે અને મનોમન ખુશ પણ થાય છે કે રોબોટ ક્યારે એના માસ્ટર્સને આજ્ઞાનું પાલન કરે, ક્યારે એને આજ્ઞાની ઉપર થઈને જતા નથી, હંમેશા એના માલિકને અનુસરે છે, હંમેશા માલિકની આજ્ઞાનું પાલન કરે છે. તો જેવું પ્રેમ ચોપડા અને આ કાઉન્સિલ ગોયલ કહે છે કે સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન્સ એવર સિન્સ, કે જ્યારથી આ ઓપરેશન આપણે ચાલુ કર્યું ત્યારથી તો રામસિંગનો સ્વિચ ઓફ છે, એટલે આગળની માહિતીઓ હશે. તો પ્રેમ ચોપડાનો ફેસ કેવો થઈ જાય છે? ફેલ, એટલે કે નીચું પડી જાય છે, કોન્ફિડન્ટ. તો પણ એ થોડો કોન્ફિડન્ટ છે, બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એનો વિશ્વાસ છે કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે હંમેશા એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે. ધ સિક્રેટ વેર રિવીલ, કે સિક્રેટ જે છે, જે ખાનગી વાત છે કે જાહેર થશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, તો જજ જે છે એ કાઉન્સિલ ગોયલને કહે છે કે તમે કન્ટિન્યુ કરો. જુઓ હવે અહીંયાથી આપણે આજે સ્ટાર્ટ કરીશું. આપણે અહીંયા સુધી જોયું હતું. સો જુઓ ફ્રેન્ડ્સ, કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર માસ્ટર. કાઉન્સિલ ગોયલ જે છે એ રામસિંગ રોબોટ જે છે એના બાજુ ટર્ન થાય છે, એના બાજુ વળે છે અને શું ક્વેશ્ચન કરે છે કે હુ ઇઝ યોર માસ્ટર, કે તારા માસ્ટર કોણ છે, માલિક કોણ છે. હી આસ્ક બ્રીફલી, ટૂંકમાં પૂછે છે કે તારા માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirling sound the robot squared in his metallic tone. મિસ્ટર પ્રેમ ચોપડા, તો એક ડલ બ્લુ લાઇટ એટલે કે ઝાંખી બ્લુ લાઇટ ફ્લેશ થાય છે, આફ્ટર અ મોમેન્ટરી થોડીક ક્ષણો પછી ફ્લેશ થાય છે, એન્ડ વીરિંગ સાઉન્ડ એટલે કે યંત્રના ખખડવાનો અવાજ હોય ને એવો અવાજ. તો યંત્રના ખખડવાના અવાજ જેવો અવાજ ક્રિએટ થાય છે અને એક લાઇટ સળગે છે ઝાંખી બ્લુ જેવી. ધ રોબોટ સ્ક્વિડ ઇન હિઝ મેટાલિક વોઇસ, અને રોબોટ સ્ક્વિડ એટલે કે કર્કશ અવાજમાં બોલે છે, ઇન હિઝ મેટાલિક ધાતુના અવાજમાં. મિસ્ટર પ્રેમ ચોપડા જે ક્વેશ્ચન કર્યો કાઉન્સિલ ગોયલે કે હુ ઇઝ યોર માસ્ટર, તો એનો જવાબ આપે છે કે મારા માસ્ટર કોણ છે? મિસ્ટર પ્રેમ ચોપડા. જુઓ, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, તમે શું કરો છો પ્રેમ ચોપડા માટે? શું કરે છે તું, કયા કયા કામો કરે છે પ્રેમ ચોપડા માટે, એવું પૂછે છે કાઉન્સિલ ગોયલ રોબોટને. તો રોબોટ જવાબ આપે છે અ પોઝ, એટલે થોડી વાર રૂકે છે, પોઝ. અ વર્ડ, અહીંયા વીરિંગ જે છે એ RING લગાડેલું છે અહીંયા આ મૂળ ક્રિયાપદ છે વર્ડ. અ વર્ડ, ધેન અ મેટાલિક એન્સર, અને પછી ધાતુમય અવાજમાં બોલે છે ક્લિનિંગ, સાફ સફાઈ કરું છું. મૂવિંગ ધ લોન, ઘાસ કાપું છું. વોશિંગ, ધોવા ધાવાનું કામ કરું છું. ડુઈંગ ડિશિસ, અહીંયા ડુઈંગ ડિશિસ એટલે કે ફ્રેન્ડ અલગ અલગ ડિશો બનાવવી, જે રસોઈ બનાવવી. ઓકે. ધેન શોપિંગ, અને ખરીદી કરું છું. અને ડોટ એટલે કે વગેરે વગેરે. ઓકે, ચાલો જુઓ. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. જેવું આવી રીતના કહીને પતાવ્યો એનો એન્સર કહેતો હતો કે શોપિંગ અને આ તે, તો તરત જ ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે અટકાવે છે, રોકે છે. કાઉન્સિલ ગોયલ જે છે એ રોબોટને રોકે છે અને શું કહે છે? રિકોલ એટલે કે યાદ કર, રિમેમ્બર કર. ઇન ડિટેલ એટલે કે ડિટેલમાં, વિસ્તારમાં યાદ કર યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, તારા છેલ્લા 6 દિવસની જે પણ કાર્યો તે કર્યા છે તારા માસ્ટર્સ માટે એને રિકોલ કર, યાદ કર. અટકાવીને કહે છે ધ મેમરી ટેપ્સ
ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી. હવે મેમરી જે છે, યાદ જે છે એના રોબોટના માઇન્ડમાં, એ મેકેનિકલી એટલે કે એક યાંત્રિક રીતે, અને ક્યાં જાય છે, વેન્ટ ઓન એટલે ક્યાં ચાલી જાય છે, યાંત્રિક રીતે, મોનોટોનસલી એટલે કે હાસ્યાસ્પદ રીતે. ઓપન ધ બૂટ, પછી વિસ્તારમાં કહે છે તો ઓપન શું કહે છે રોબોટ હાસ્યાસ્પદ રીતે, ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ એટલે કે ડીકી જે આવે ને એને ખોલું છું. એમ્પ્ટી ધ ગ્રોસરી જે પણ લીધી, કરિયાણું મેં ખાવાનું જે પણ વસ્તુ લીધી એને ખાલી કરું છું એની અંદર. શટ ધ બૂટ, પછી એ ડીકી બંધ કરું છું. ટર્ન વળું છું. મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા આગળ ગયો. સ્ટોપ, પાછો રૂકું છું. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, પછી ક્યુરિયો શોપ આવે છે લેફ્ટમાં. ક્યુરિયો શોપ એટલે કે ફ્રેન્ડ્સ જૂના જમાનાની મૂર્તિઓ મળે એ દુકાન. ઇન્સ્ટ્રક્ટ સિગ્નલ, પછી સિગ્નલ મળે છે મને કોઈ, પછી બ્લેન્ક. હવે અહીંયા બ્લેન્ક એટલે કે કંઈ બોલતો નથી રોબોટ, ત્યાં ચૂપ થઈ જાય છે, અને પછી થોડી વાર ચૂપ થઈ જાય છે આટલી માહિતી બોલીને, અને પછી શું થોડી વાર રોકીને પાછું ચાલુ કરે છે કે મૂવ લેફ્ટ, પછી મૂવ લેફ્ટ થયો, ટર્ન થયો, 20 સ્ટેપ લીધા ત્યાંથી. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કોમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અને જેવો એ રોકીને થોડી વાર ક્ષણ રોકીને પોઝ થઈને ઇન્સ્ટ્રક્ટ સિગ્નલ, સૂચનાની માહિતી સિગ્નલ મળે છે અહીંયા, ઇન્સ્ટ્રક્શનનું માહિતીનું સૂચનાનું સિગ્નલ થાય છે એનામાં, અને પછી થોડી વાર એ રૂકે છે, અને પછી પાછું બોલવા માંડે છે કે મૂવ લેફ્ટ ને આને તે. ત્યારે જ એને કાઉન્સિલ ગોયલ વચ્ચે રોકાવી દે છે, કમાન્ડ કરે છે, હુકમ આપે છે કે સ્ટોપ, કે થોભી જા, રિવર્સ એન્ડ પ્લે, પાછો જા અને ફરી પાછું બોલ. અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ પ્લેસ, કારણ કે ત્યાં એક ઓબ્વિયસ પ્લેસ એટલે કે એક ચોક્કસ જગ્યાએ રોકેલો છે તું. એન્ડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કેમ કે એ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ જે આવ્યું એના પછી તું ચોક્કસ જગ્યાએ રોકેલો છે. જુઓ, કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ જે છે એ ટેપને સ્ટોપ કરે છે. ઓકે, એ ટેપ જે ચાલતી હોય છે એને સ્ટોપ કરે છે. નોટિસ ધ પોઝ, અને જ્યાં રોકે છે, રૂકાવટ આવે છે બોલતા બોલતા રોબોટની, એને નોટિસ કરે છે. યોન, અને પછી પેલા જજને કહે છે યોન સમ એક્શન ઇઝ નોટ રિવીલ. અહીંયા થોડીક એક્ટિવિટી છે, અમુક થયું છે, જે કાર્ય છે કામ એ બહાર પડ્યું નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કઈ સૂચનાઓ છે જે બહાર નથી પડી. વુ ગીવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, કોણે આપી છે આ સૂચનાઓ. હી ક્વેશ્ચન રામસિંગ 070. તો રામસિંગ 070 રોબોટને ક્વેશ્ચન કરે છે કે શું બહાર નથી પડ્યું, કઈ સૂચનાઓ છે આ, કોણે આ સૂચનાઓ આપી છે. તો જુઓ રામસિંગ શું કહે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડેડ. એણે જવાબ આપ્યો કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ એટલે કે જાહેર થશે નહીં, આ ઇન્ફોર્મેશન જાહેર થશે નહીં. તો એ કહે છે બટ વાય, પણ કેમ. રોબોટ નોટ ડિઝઓબે માસ્ટર, કારણ કે રોબોટ ક્યારેય એના માસ્ટરને આજ્ઞાની અવહેલના કરતો નથી, કે હંમેશા એની આજ્ઞાનું પાલન કરે છે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Council Goyal pursued it. તો કાઉન્સિલ ગોયલ કહે છે કે સેવરલ પીપલ who have suffered losses will be harmed, કે કેટલા બધા લોકો આનાથી નુકસાન થઈ રહ્યા છે અને કેટલા બધાને હાનિ પહોંચે છે. તારા આ રિપોર્ટ જો તું નહીં આપે તો, જવાબ નહીં આપે તો બોલ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કયા છે એ સૂચનાઓ કે મને. કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ, કાઉન્સિલ ગોયલ શું કરે છે, એને પરસ્યુડ કરે છે. ઓકે, એને કહે છે, એને સમજાવે છે. પરસ્યુડ એટલે સમજાવવું. તો અહીંયા કાઉન્સિલ એટલે લોયર કહ્યું છે ફ્રેન્ડ્સ અહીંયા. ચાલો જુઓ નેક્સ્ટ. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. તો એના મેકેનિકલી યાંત્રિક અવાજમાં બોલે છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ ક્યારેય માણસોને હાનિ પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંગ 070 કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેટ્સ ઇચ વર્ડ. તો કાઉન્સિલ ગોયલ જે છે એ દરેક વર્ડ પર ભાર મૂકીને, સ્ટ્રેટ્સ ઇચ વર્ડ એટલે કે દરેક શબ્દ પર ભાર મૂકીને કહે છે કે મેની પીપલ, ઘણા લોકો હેવ સફર્ડ, મુશ્કેલીમાંથી પસાર થશે, સંઘર્ષ કરવો પડશે. બોલતું, સ્પીક અપ, બોલ. જો આ બાજુ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ
nervously, but the judge warned, keep quiet. જેવું આવી રીતના કાઉન્સિલ ગોયલ કહે છે એને કે બોલ, કેટલા લોકો આનાથી હાર્મ થશે, સફર કરશે, તો ત્યાં જ અહીંયા પ્રેમ ચોપડા જે છે એનો માલિક એ એકદમ નર્વસ અવાજમાં ચિલ્લાય છે કે નો રામસિંહ, કે નહીં કહેતો રામસિંહ. બટ ધ જજ, પણ પેલા જજ શું કરે છે, રામસિંહને પ્રેમ ચોપડાને કહે છે કે ક્વાઇટ, ચૂપ રહે. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left, then right towards the judge. તો કમોન રામસિંગ 070, જજ જે છે એ રામસિંગને કહે છે, રોબર્ટને કે કમોન રોબર્ટ, બોલ, ચાલ. તો રામસિંગ શું કરે છે, જક હિઝ હેડ, જક એટલે કે થોડું ફેરવે છે, હિઝ હેડ લેફ્ટ. લેફ્ટમાં કોણ હોય છે ફ્રેન્ડ, એનો માસ્ટર હોય છે, માલિક હોય છે પ્રેમ ચોપડા. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને પછી રાઇટમાં ફેરવે છે જજ બાજુ. અ ક્લિકિંગ સાઉન્ડ indicate the hampering of running taps and jamming of caution signals. A creaking sound. Creaking sound એટલે કે ફ્રેન્ડ્સ એક જે ક્લિક કરીએ ને આપણે, ક્લિક કરીએ કંઈ તો ક્લિકિંગ સાઉન્ડ આવે છે, ઇન્ડિકેટ કરે છે. એ શું ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે કે ધ હેમ્પરિંગ એટલે કે અવરોધ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, કે ક્લિકિંગ સાઉન્ડ આવે છે કે કંઈક વસ્તુ જે છે રનિંગ જે ચાલી રહેલી છે ટેપ, એને જાણે જામ કરી દીધી હોય, કોશિંગ સિગ્નલ્સ એને જામ કરી દીધી હોય, સાવધાનીના સંકેતો આપે છે. કોશિંગ સિગ્નલ્સ એટલે કે સાવધાનીના સંકેતો આપે છે કે બધી જે આ ટેપ જે છે એ જામ થઈ ગયેલી છે. જુઓ, પીપ 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 પીપ, ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. હવે જે ક્રેક થવાનો અવાજ આવે છે અને ઇન્ડિગો લાઇટ એટલે કે બ્લુ જેવી લાઇટ જે છે એ ચમકે છે. ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્રતાથી ચમકે છે, જાંબુડિયા રંગની લાઇટ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ, અને એક લાલ કલરની લાઇટ જે છે રામસિંહના ફોરહેડ પર ચાલુ થાય છે, ઝબકે છે. ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ. સિગ્નલિંગ ડેન્જર, અને શું સિગ્નલ આપે છે કે આ કંઈક ડેન્જર છે, કંઈક ડેન્જર છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને એમ કહે છે કે રિપોર્ટ જે આપે છે આ રામસિંહ રોબોટની જે સિસ્ટમ રિપોર્ટ આપી રહી છે એ સિસ્ટમ કેવી થઈ ગઈ છે, ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ચેસ્ટ ઓપન, અને નાનલા શટર જે હોય છે રોબોટના, ખબર છે રોબોટની બોડીમાં શટર આવે છે, દરવાજા જેવા આવે છે નાનલા, જે એની અંદર મેકેનિકલી જે સિસ્ટમ હોય છે એ અંદરનું હોય છે એને ક્લોઝ કરે, બંધ કરે છે. તો એ ટાઇની શટર્સ જે હોય છે નાનલા શટર, એ શું થઈ જાય છે, સેન્ટર ઇન ધ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તો એના ચેસ્ટમાંથી એ દરવાજા શટર જે છે ઓપન થઈ જાય છે અને ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને નાની જેવી ટીવી સ્ક્રીન ઓપન થઈ જાય છે, ડિસ્પ્લે થઈ જાય છે, ફ્લેશિંગ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અને શું આવે છે ઉપર કે સિસ્ટમ જે છે એ ડિસઇન્ટિગ્રેટેડ આવે છે. એના શટર ઓપન થાય છે અને સ્મોલ ટીવીની સ્ક્રીન પર શું આવે છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ બંધ થઈ ગઈ છે, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, સિસ્ટમ હવે ચાલે નહીં. રામસિંહ રોબોટ હેડ રિફ્યુઝ. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ એટલે કે રામસિંહ રોબોટ જે છે એ બંધ પડી ગયો છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. હવે ત્યાં સુપર રોબોટ શોપનો જે એ હોય છે સેલ્સમેન, એ પણ ત્યાં હાજર હોય છે. તો એ શું કહે છે, ઓ નો, અને ક્રાઇડ એટલે કે રડવા જેવા અવાજમાં જોરથી બોલે છે કે ઓ નો, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. રામસિંહ શું થઈ ગયો છે, બંધ થઈ ગયો છે, હી ઇઝ ડેડ, એ મૃત્યુ પામ્યો, મરી ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. ધેર વોઝ અ હશ એટલે કે શાંતિ છવાઈ ગઈ ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટમાં. સાયલેન્સ પ્રિવીલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ જે છે એ આખા કોર્ટ રૂમમાં છવાઈ ગઈ, એકદમ છવાઈ ગઈ. ધેન જુઓ, ધ કાઉન્સિલ ક્લિયર ધ થ્રોટ એન્ડ સેડ. હવે કાઉન્સિલ ગોયલ જે છે એનું ગળું સાફ કરે છે અને બોલે છે, શું કહે છે કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, કે રોબોટ ક્યારેય મનુષ્યને હાનિ કરવાનું કારણ બનતા નથી, ક્યારેય હેરાન કરતા નથી. એન્ડ નેધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને ક્યારેય એમના માલિકને અવગણતા નથી, એ લોકોના માસ્ટરને ક્યારેય વતીને જતા નથી, હંમેશા એમની આજ્ઞાઓનું પાલન કરે છે. અને
ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર ચોપડા વેર નોટ બી રિવીલ. જે પણ ઇન્સ્ટ્રક્શન હતી આ બધી તે મિસ્ટર પ્રેમ ચોપડાથી એને મળી હતી એ રિવીલ થઈ નહીં, કે રિવીલ જાહેર નથી થઈ. ધે કુડ હેવ બીન ઇન્જર્ડ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. રોબર્ટ શું કરી શકે છે કે એ લોકો પોતાના અસ્તિત્વને મિટાવી શકે છે, પોતાના એક્ઝિસ્ટન્ટ એટલે કે અસ્તિત્વ, પોતાની હયાતીને ઇન્જર કરી શકે છે, હાર્મ કરી શકે છે, એ લોકો હાનિ પહોંચાડી શકે છે, પણ ક્યારેય એ લોકોના માલિકને થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, પોતાની રોબોટની લાઈફને મુશ્કેલીમાં મૂકી શકે છે, પણ ક્યારેય ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, પણ ક્યારેય હંમેશા એમના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ઇફ હી રિવીલ ધેમ, જો એ આ બધી માહિતીઓને રિવીલ કરતે, જાહેર કરતે, બહાર પાડી દેતે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો શું થતે? એના માલિકની આજ્ઞાનું પાલન થતે નહીં. ઇફ હી ડીડ નોટ, અને જો એ નહીં કહેતે આ બધી માહિતીઓ, તો શું થતે? હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને હાર્મ કરતે. જો આ માહિતી, જો એ શું કહે છે ગોયલ, કે રોબર્ટ ક્યારેય માણસોને પોતાના તરફથી નુકસાની પહોંચાડતા નથી, પોતાના માલિકોની આજ્ઞાઓનું હંમેશા પાલન કરે છે, અને ક્યારેય એ લોકો ક્યારેય કોઈને નુકસાની પહોંચાડવાનું કારણ બનતા નથી. હવે જો રોબર્ટે પ્રેમ ચોપડાની બધી માહિતીને અંદર રાખી જાહેર કરવા દીધી નહીં, જો એ જાહેર કરતે તો એના માલિકને વિશ્વાસુ પાત્ર નહીં ગણાતે, એના માલિકની આજ્ઞાનું પાલન નથી કરતો એમ થઈ જતે, અને જો જાહેર નહીં કરતે તો લોકોને નુકસાન પહોંચતે. તો શું કર્યું એણે? ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ, અને આ કોન્ફ્લિક્ટ જે છે, આ સંઘર્ષ જે છે એને રામસિંગનો એન્ડ લાવી દીધો. રામસિંગે એન્ડ લાવી દીધો પોતાનો જ. હી ચોઝ, આ ચોઝ જે છે એ ફ્રેન્ડ્સ ચૂઝનું ભૂતકૃદન છે. ચૂઝ કરીએ ને આપણે, એનું ભૂતકૃદન છે. હી ચોઝ બ્રેક અપાર્ટ રાધર ધેન અ ટેલ અ લાઈ. એણે પોતાની જાતને જ તોડી નાખી જૂઠું કહેવા કરતાં. હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, કે લોકોને હર્ટ કરવા, લોકોને દુઃખી પહોંચાડવા કરતાં, કે પછી એક અવિશ્વાસપાત્રમાં બનવા કરતાં પોતાની જાતને હર્ટ કરવું વધારે સારું, એટલે એણે પોતાની જાતને જ નુકસાન પહોંચાડી દીધું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિસ્પ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. હવે જે પેલો કાઉન્સિલ ગોયલ હતા એમના ચહેરા પર શું આવી ગયું? ટ્રેસ એટલે કે એક નિશાની આવી ગઈ. શાની નિશાની? ટ્રેસ ઓફ પેઇન, દુઃખની અને ડિપ્રેશનની, હતાશાની નિશાની પેલા કાઉન્સિલ ગોયલના ફેસ પર દેખાવા લાગી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજ જે છે એ પોન્ડર્ડ ફોર અ વાઇલ, થોડાક સમય માટે વિચાર્યું, અને એન્ડ પ્રોક્લેમ, અને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ફોર થેફ્ટ. અને કોર્ટ જાહેર કરે છે કે પ્રેમ ચોપડા જે છે એ ગિલ્ટી ઓફ ફોર થેફ્ટ, કે પ્રેમ ચોપડા ચોરી માટે દોષિત છે. ધ કાઉન્સિલ પિકઅપ હિઝ ફાઇલ એન્ડ બો લેફ્ટ ધ કોર્ટ. કાઉન્સિલ ગોયલ જે છે એની ફાઇલ લે છે, અને બો એટલે કે ઝૂકવું જજને, એન્ડ પિકઅપ હિઝ ફાઇલ એન્ડ જજ અહીંયા કાંઈક દેખાતો નથી ફ્રેન્ડ્સ, કરવા જઈશ તો વિડીયો બંધ થઈ જશે. તો એ જજને બહુ એટલે કે નમન કરવું, ઝૂકીને નમન કરવું, તો જજને નમન કરે છે અને લેફ્ટ ધ કોર્ટ, અને કોર્ટ છોડીને ચાલ્યો જાય છે. સો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ ચેપ્ટર અહીંયા આપણું ધ હ્યુમન રોબોટ યુનિટ 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. તમને બધાને સમજ પડી ગઈ હશે. ક્વેશ્ચન આન્સરના PDF હું મોકલાવું છું, એ બધા ક્વેશ્ચન આન્સર તમારે પાકી નોટમાં લખવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.